નમસ્તે। ઘણા સમયથી ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા હતા કે સબસિડીના ફોર્મ ક્યારે શરૂ થશે। તો મિત્રો હવે તમારે રાહ જોવાની જરૂર છે નહીં, કારણ કે સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે ફોર્મ ક્યારે ભરાશે, તેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ફોર્મ કેવી રીતે ભરવું અથવા કોની પાસે જવું, તે તમામ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું। તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તેમજ વિડીયો ગમે તો લાઈક કરી દેજો। તો મિત્ર આ છે પરિપત્ર। તો ચાલો આપણે આ પરિપત્ર જાણી લઈએ। ખેતી નિયામક શ્રીની કચેરી, ગુજરાત રાજ્ય, ઇકો સ્ટેટ શાખા, કૃષિ ભવન, સેક્ટર 10A, ગાંધીનગર। પરિપત્ર બહાર પાડવાની તારીખ અહીં તમે જોઈ શકો છો, 25/3/2026। પ્રતિ સંયુક્ત ખેતી નિયામક શ્રી તમામ તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી તમામ। ત્યારબાદ મિત્રો વિષય જોઈ લઈએ। વિષય છે વર્ષ 2026-27 માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ મેળવવા માટે પોર્ટલ ખુલ્લું મૂકવા બાબત। અવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે વર્ષ 26-27 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ 27/3/2026 થી 26/4/2026 સુધી, એટલે કે દિન 31 દિવસ માટે આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। જે ધ્યાને લઈ આપના જિલ્લાના વિસ્તરણ તંત્ર મારફત તથા સ્થાનિક વર્તમાનપત્રોમાં સામેલ પ્રેસ નોંધ પ્રસિદ્ધ કરવા તથા લોકલ ટીવી ચેનલો મારફત ખેડૂત વર્ગમાં આ અંગે બહોળા પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરવા વિનંતી। ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ। વર્ષ 2026-27 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ હેઠળ વિવિધ ખેત ઓજાર સાધનો જેવા કે કમ્બાઇન હાર્વેસ્ટર, કલ્ટિવેટર, રોટાવેટર, લેસર, લેન્ડ લેવલર, સબસોઇલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડ ટીગર, હેરો એ પણ તમામ પ્રકારના, પછી પ્લાવ એ પણ તમામ પ્રકારના, પાવર ટીલર, તારની વાડ, સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન, માલ વાહક વાહન, પંપસેટ, પાક સંરક્ષણના સાધનો, સ્માર્ટફોન। તો મિત્રો આ તમામ સાધનો પર તમને સબસિડી મળવાપાત્ર છે, બરાબર। પછી બીજો મુદ્દો છે ચાલુ વર્ષે આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી થયેલ ખેડૂતો અને નોંધણી બાકી હોય તેવા તમામ ખેડૂતો ઓનલાઈન પોર્ટલ પર આધાર ઓથેન્ટિકેશન માટે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર મારફત ઓટીપી દ્વારા બાયોમેટ્રિક દ્વારા કરી શકે। ટૂંકમાં એક કેવાયસી કરવા માટેનું નવું આવ્યું છે, તેમાં તમારે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે। મિત્રો આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે પણ તમને જણાવી દઉં। એક જમીનના 7/12, બેંક ખાતું અને આધાર કાર્ડ, અને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે। તો મિત્રો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અરજી કરવા માટે। હવે તમારો બીજો પ્રશ્ન કે અરજી ક્યાં કરવી અથવા કેવી રીતે કરવી। જો મિત્રો અરજી તમે જાતે મોબાઈલમાં પણ કરી શકો છો, તમને ન ફાવે તો તમે તમારા ગ્રામ પંચાયતમાં જે વીસી હોય તેની પાસે જઈને પણ તમે અરજી કરી શકો છો, અથવા તો ઓનલાઈન ફોર્મ ભરવાનું કામ કરતા હોય તેની પાસે જઈને પણ તમે ફોર્મ ભરી શકો છો, બરાબર છે। તો 27 તારીખે ફોર્મ ભરવાનું ચાલુ થવાનું છે, તો દરેક મિત્રોએ ફોર્મ ભરી દેવું। તો ચાલો મિત્રો આજે બસ આટલું જ। આના સિવાય તમારા કંઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો। બાકી વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો।